છોડવી આ તારા બહુને તું પાસાવા પણ કટ જૂનો અને જૂનો કટ ગીરના પણ મારા હાવજડા હેંદળ પીવે નમણો એ કરે ન પણ મારે બસ ભૂમિની અંદર આવું છે પણ આ ગોળિયાને કોણ સમજાવે એ મને વજબો મીરે બવાલી વજ મને કોણ લઈ જાય વજ મને કોણ લઈ વજ ભોમી રે વજ મને કોણ ગોવાળિયાને કોણ મગાવે વજ મને કોણ મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારવાલા એને મને માયા લગાડી મારવાલા એને મને માયા લગાડી રે આજ રબારી હાલો રે ગવધન સારા વારે એવા રબારી હાલા રે ગવધન સારા વારે એવા આગળ રે રબારી પાછળ બકરા રે એની આગળ રે રબારી પાછળ બકરા રે મારી બકરા નો ગોવા આગળ રે રબારી પાછળ બકરા રે ઓલે રબારી બકરાનો ગોવા આગળ રે રબારી પાછળ બકરા રે એવા કે કરીએ બેઠો રે રબારી પાટું રે જોવે એવા કે કરીએ એ બેઠા રે રબારી વાટું રે જોવે હવે એના નાના ભયલાની વાત કરીએ બેઠો રે રબારી વાટું રે જોવે ઓને જોવે મોટવની વાત એ કરીએ બેઠો રે રબારી વાટું રે જોવે તમને મોટા ભાઈ બોલાવે નાના ભાઈ આવજો રે તમને મોટા ભાઈ બોલાવે નાના ભાઈ આવો જો રે આવ
આવજો રે નારણ મેં ભાઈ બોલાવે રૂપા ભાઈ આવજો રે ઓલે આવજો રે દીનારણ મે તમને મોટા ભાઈ મોલાવે નાના ભાઈ આવજો હે અમને રતનભાઈ હે બોલાવે રૂપા ભાઈ આવ્યા રે અમને રતનભાઈ ને બોલાવે રૂપભાઈ આવ્યા રે હે આયા અમને રેતી નારણ મેલ બૈલા મારા રતનભાઈ બોલાવે રૂપાભાઈ આવ્યા રે જય ઠાકર ભાઈ ને જય ઠાકર હું યાદ કર્યો ભાઈ ભાઈ ભૂખ લાગી હતી હા ભાઈ અને તારા ભાઈ ભી ગયા છે 11 કરવા ભૂખ લાગી હતી મેરી એ તો ઠીક પણ ગગલો ક્યાં છે તારે હારે જ મોકલ્યો હે મારી હારે નથી આવ્યો જો કરીને તો ક્યાં છે લે બોલાય અત્યારે સુધી ભલામણા કહેવાય નહીં હાલ 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 એવા કાકા રે બોલાવે ગગલાયા વજે રે કાકા મોલાયા ગગલાયા વજે હે આવજે રે નારણ મેલ બટા મારા કાકા રે બોલાવે ગગલાયા વજે રે ગગલો આવ્યો રે હે આવ્યો રે ચીલા રે આજ કાકા રે બોલાવે ગગલો આવ્યો જય ઠાકર હું બોલાયો એટલે બેટા અત્યાર સુધી ક્યાં ગયો તો એ બધું જાવજો પેલા તો નીમચો હું કઈ વધારાનો હું હે હું કઈ વધારાનો હું હું થયું આયો તાનો મારવાનો હતા ઠેઠ આયો એવું થયું હા બધા નવું લાયા મારા આટલું જ ન લાયા આ બેટા કઈ જૂનું છે એ તો અત્યારે એ જવા દે તું ક્યાં હતો ઈ કે કાકા હારી ગયો તો પૂછજો ઈ ના પાડે મારા કોઈ નતું હનુમાન દે જુગર રમતા એ લે ઈ કે 11 છે હાલ કે તને શીખવાડું કે એમ કેતા હા શું બોલ રમવા લઈ ગયા તા ગાયું સારવા જવું પડે બેટા ગાયું સારવા રજા પાડી દીધી આપણે આમાં રજા ન હોય ભૂખી રહે બેટા 11 છે એટલે રજા પાડી દીધી 11 હોય તો જવું પડે હું નહીં જાઉં કા મારો વાંધો છે વાંધો શું છે કે નાની નાની વહુ લઈ દો તો જ જવું છે તાર કાકા ને ઈ જ વાંધો હે એમ ને હવે હું બેટા થઈ જાય હવે થઈ જાય છે બેટા બધું તું આપણે ગાયો સારો આવ્યો છે એ ગાવલડી તારવા નહીં જાવ કાકા મારા ગાવલડી તારવા નહીં જાવ દે એ ગાવડી તારવા નહીં જાવ રૂપા કાકા ગાવલડી તારવા નહીં જાવ દે એ નગરીના લોક મેળા બોલે કાકા મારા નગરીના લોક મેળા બોલે રે
બેટા અત્યારે જવા કે મહેંદી કેટલી છે એમાં નહીં જોવાનું ઓર રાખ ઓર નહીં હવે આમ નામ 3 વાર થઈ ગયા એક વાર વધુ ના એમાં હું ના ના હવે ઓન ને ઓન ગોઠવી નાખો વાહ ભાઈ કઈ માનશે નહીં એવું લાગે કાકા 2 વાર ખમજે તમ તાર હું કહી દઈશ પણ એ દાવા દે તને વાંઢો કોણ કે ઈ કે વાંઢો હા સાહિલ્યો હા હાર્દિક્યો બીજો એ કરી કેતા ને સાગરિયો આ વિસુ હતો હે લે એ બાઈકી છે તને બીવરાવે હે એ બધા બાઈકી છે તને બીવરાવે હે બેંજા વાળા નો કે કદા આને કીધું હોય વિશુભાઈ ઈને જ કીધું ઈ ઈને તને બીવરાવે કેમ કરે ઈને જ જાજો ઓકે એમ નો કરાય આપણે ગાયું સારવા વિયો જા હો લઈ દો તો જ જાવ ઈ નાની નાની હવે એને કરી હો હવે સારું ભાઈ જાય એવા ને કઈક કરીશું હાલને મનાવશું વેવાય ઘીરે વિયો થાય હો જાતું ને પામ કે એ આણલા તેડવા હાલા રે ભારી ભાઈઓ આણલા તેડવા હાલા રે આણલા તેડવા હાલા રે મારી ભાઈઓ આણલા તેડવા હાલા રે હાલા વે વાયુ ના દેશ અલા રાયકા હાલા વે વાયુ ના દેશ રે હાલા વેવાયો ના બેટોલા રાયકા હાલા વેવાયો ના બેટ રે માથે મળ્યા મને અજમલ રાજા માઠે રાસુકન થાય રે મેથી મળ્યા ઓલા યજમાન રાજા માધેરા દુકન તાયો રે પાછા વળીને ઘેર હાલો રે ભારી ભાઈઓ પાછા વળીને ઘેર હાલો રે એ પાછા વળીને ઘેર હાલો રે મારી ભાઈઓ પાછા વળીને ઘેર હાલો ને હા ભાઈ હું કેતો કે નહીં મહારાજા આપણે રખડે છે રાજમાં આપણે ઇનકોર થઈને હલાય નહીં હાલતા હલાઈ ગયું જો આપણે એના સુકન લઈને જઈશું ને તો આજ આપણે સારા કામ જ આવી છીએ આપણા મહારાજા પેટના વાંજ્યા છે એના સુકન લઈને આપણે જાવી ને તો આપણો ગગો વાંજ્યો રે આપણે ઘડીક ઉભા રહેવી એટલે વિયા જાય છે એ તો અરે પ્રધાનજી સામે બંને ભાઈઓ નવા વેશ ધારણ કર્યા છે હાથમાં સુટકેસ છે એવું લાગે છે બંને ભાઈઓ ક્યાં જઈ રહ્યા છે તેની ખાતરી કરો આપણને જોઈને પાછા વળવાનું કઈ કારણ અરે રેખા ભાઈઓ તમે અમારા મહારાજાને જોઈને આમ અવળું કેમ કરી ગયા અરે પ્રધાનજી અમે તમારા મહારાજાને જોઈને અવળું નથી ફર્યા તો કેમ કરી પણ અમારી કઈક વસ્તુ ભૂલી ગયા હતા તો બે ભાઈ ઉભા ભાઈ યાદ કરતા હતા શું તમારી વસ્તુ તમે ભૂલ્યા અમે આણા તેડવા જતા ને એમાં બેગ ને કઈક છૂટા હારે લેવાના હતા ને જોવે જ ખરા ને એ ભૂલી ગયા હતા કે ખબર અરે રેખા ભાઈઓ બધી વસ્તુ આવે જોતા હતા કેમ જૂઠું બોલી રહ્યા છો અરે પ્રધાનજી તો તમારા મહારાજાને કયો કે હાસુ કહેશે તો તમને ખોટું નહીં લાગે ને અરે ભલે રેખા ભાઈઓ અરે રાયકા ભાઈઓ જે વાત હોય તે મને સત્ય કહો મને જરાય ખોટું નહીં લાગે અરે મહારાજા તમારા શરણમાં રાયકાના પરિણામ છે મહારાજા અરે હા રાયકા ભાઈઓ અરે મહારાજા અમે અમારા ગગાનું આણું તેડવા માટે જાતા હતા બાપુ પણ કહેવાનો મતલબ એટલો જ છે બાપુ કે જો અમારા ગગાનું આણું તેડવા અમે જાવીને તમારા સુકન લઈને જાવીને બાપુ મેણું માથાનો ઘા છે બાપુ મેણું હોય ને તો શેરી ગલીમાં હલાય નહીં બાપુ મેણું રહ્યું ને માથાનો ઘા છે જો તમારા સુકન લઈ અને અમે અમારા દીકરા ગગાનું આણું તેડવા માટે જાવી ને બાપુ તો અમારો ગગો કાયમની માટે વાંચ્યો રે બાપુ અરે રાયકા ભાઈઓ આપ કહો છો કે મારા સુકન લઈને જો તમારું ગગાનું હોનું આણું તેડવા જાવી તો વાંજ્યો રે એનું કઈ કારણ તો હશે ને અરે મહારાજા આપ પેટના વાંજા છો જો અરે નહીં તમારા રાયકા સુકન ભાઈ. લે ને તો દિવસ પણ સારો ન જાય બાપુ એમ આપણી રયત કહે છે બાપુ અમે નથી કહેતા અરે રાયકા ભાઈ વાહ આપણે કહેવામાં કઈ ખામી હોય એવું લાગે છે નહીં બાપુ કારણ કે મારે લાલસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી હોવા છતાં હું વાંચ્યો કેમ કેવો અરે મહારાજા લાસા લક્ષ્મી સગુણા બા જેવા આપણે 3 દીકરી છે એ અમને પણ ખબર છે બાપુ જો કદાચ તમારે 13 દીકરી હોય ને બાપુ કોઈ તમે વાંજો કેવાઓ બાપુ અરે હા રાયકા ભાઈ કારણ કે તમારી દીકરીની
ઉંમરલાયક થાય છે ને અરે હા એટલે તમારે એને સાસરે વળાવવા પડશે. જો અમારે એવડી દીકરી હોય ને તો જ્યારે એની ઉંમર થાય ને બાપુ ત્યારે એને સાસરે વળાવવા પડે. જો કોઈ બાડો કે બુબડો પુત્ર હોય ને બાપુ તો આ રાજ ચડાવે, નકર આ રાજને એક દી ક્યાં દેવાઈ જાય બાપુ, ક્યાં દેવાઈ જાય બાપુ. અરે રાયકા ભાઈ તમારી વાત કેવું મને સત્ય લાગે છે. જો તમને આજે માઠા સુકન થાય છે ને કાલ તમે સારા સુકન લઈને તમારી ગગન આણું તેડવા જાય. એ સારા સુકન લેવા હાલાર બારી ભાઈઓ, સારા સુકન લેવા હાલાર, સારા સુકન લેવા હાલાર બારી ભાઈઓ, સારા સુકન લેવા હાલાર. હલાવે વાયો ના દેશ લારાયકા, હલાવે વાયો ના દેશ એ હાલાવે વાયો ના દે તોલા રાયકા, હાલાવે વાયો ના દે તોરે. અણલા તેડવા હલાર બારી ભાઈઓ, અણલા તેડવા આણલા તેડવા હાલાર બારી ભાઈઓ, આણલા તેડવા હાલાર. અરે બધા એ મહારાજા આપણે આટલું આયલા તો આટલું જાણવા મળ્યું. આપણે રાજભવન ની અંદર આવી ગયા છે. તમારી માતાશ્રી ને બોલો. ભલે મહારાજા. આજે પરદાને બોલાવે માતો રે આવજો રે. આજે પરદાને બોલાવે માતાજી આવજો રે. અને આવજો રાજ દરબાર પરદાને બોલાવે માતાજી રે આવજો રે. ઓને આવજો રાજ દરબાર દાન બોલાવે માતાજી આવજો રે. આજ પરદાન હે બોલાવે રાજ માતા આવી રે. આજ પરો દાન બોલાવે રાજ માતા. सोने के सड़ी रोगत में चाल मोतन के माला जगमग रे जामा महाराजा पिंगलगढ़ना बढ़ियार राजा ने घनी खम्मा महाराज, राजा ने घनी खम्मा महाराज. भले बढ़ियारो भले, भले बढ़ियारो भले, भले बढ़ियारो भले. हाँ. ભલે પડિયાર ભલે, ભલે પડિયાર ભલે. હા બાપુ તમારી પિંગલગઢ નગરી, હા બાપુ તમારી પિંગલગઢ નગરી. યે 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 યે. ભલે બાપુ ભલે, ભલે બાપુ ભલે, ભલે બાપુ ભલે, ભલે. અહીંયા છોડી બેન, છોડી બેન, અહીંયા છોડી બેન, છોડી બેન. આવી વાદળો કરું વેપાર, વાદળો કરું વેપાર. પિંગલગઢ નગરીનો પટિયાર રાજા, પિંગલગઢ નગરીનો પટિયાર રાજા, પિંગલગઢ નગરીનો પટિયાર રાજા. ભલે બાપુ ભલે, ભલે બાપુ ભલે, ભલે બાપુ ભલે, ભલે બાપુ ભલે. હા તારા પિંગલગઢ નગરીના કાંગરા, હા તારા પિંગલગઢ નગરીના કાંગરા, હા તારા પિંગલગઢ નગરીના કાંગરા. યે 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 યે.
ભલે બાપુ ભલે ભલે બાપુ ભલે આબાસી આબાસી તારી અંગે નામા બેરા રે ભલે ભડિયાર ભલે ભલે ભડિયાર ભલે ભલે ભડિયાર ભલે જીવની તલવાર તેડે તારી અંગે નામા બેરા રે અજય ગણેશ નો રાજ વીરે હોય મારા નામ ભણતે હું પિંગલગઢ નો રાજ વીરે અતે પતન મેની સભા સુનીને લાગે સુના પિંગલગઢ ના રાજ બંધાન મેની સભા સુનીને લાગે અતે દાદા બોલાવે વતનિયા વગેરે ભલે ભરજાન ભલે ભલે ભરજાન ભલે હા ભરજાન હા ભરજાન એટલે હાથ તમારી પિંગલગઢ નગરી એટલે હાથ તમારી પિંગલગઢ નગરી બાપુ અત્યારે બોલાવવાનું કઈ કારણ તો છે ને અરે પ્રધાનજી હા બાપુજી અરે પ્રધાનજી હા બાપુજી તમને બોલાવવાનું એક જ કારણ છે બાપુ આપણે રાજમાં કેમ ચાલી રહ્યું તમારી જેવા બાપુ હોય ને મારી જેવા પ્રધાન બરોબર જ હોય ને અરે હા પ્રધાનજી બાપુ અરે હા પ્રધાનજી બાપુ અરે હા પ્રધાનજી આપણે રાજમાં જોકે ફેરા કરો બહાર નું આનંદ નહીં કોઈ બહાર નહીં બાપુ આમ તો સકલી નો ફરક હતો અરે હા પ્રધાન અરે હા પ્રધાન અરે હા પ્રધાન
હાલ એ હું તો હાલી ને થાકી ગયો કોઈ ના આવે પિંગલા ગાળ મારા ઘરના તોલિયા ફસાઈ ગયા કોઈ ના આવે પિંગલા ગાળ ફૂટી ગઈ કોઈ ના આવે હું તો હાલી હાલીને થાકી ગયો કોઈ ના આવે ઘણા બધા રાજ ફર્યો રજવાડા ફર્યો ક્યાંક જોવો રજવાડું સારું હોય તો કુંવરમાં ખોટ હોય અને જો નાના કુંવર સારા હોય તો રજવાડાની અંદર ખોટ હોય ફરતા ફરતા બહુ ફર્યો સામે કોઈ નગર દેખાય છે તો ભાઈ શોકી કરે છે લાય અને પૂછું કઈ નગર છે ને કોણ રાજા રાજ કરે કોણ છો ભાઈ તમે તમને કોણ દેખાવ મને શું ખબર હોય યાર દાઢી મૂછું દોરી છે ઈ તો અમારો રિવાજ છે દાઢી મૂછીનો પડદા કહો છો પડદા ન ધોય ને એમ કારા કપડા પહેરા પડદા ન ધોય તો આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે લેવું હે ના ના ભાઈ આમ લઈ લો કોમન બીજું કામ છે મારે કોમન બોલો શું લેવું છે કાંઈ નહીં. હા અમે નો ખરીદીએ કે બાપા અમારું કામ છે રાજા રજવાડા અમે ખરીદીએ કે વારેલો પલોટ લેવો હે તો વારેલો પલોટ લેવો હે તો કયું નગર છે ને કોણ રાજા રાજ કરે ઈ જ મને એને ખબર તો એ તાર તો શું અહીંયા કરે છે હું હજુ હવાર જ મુકાનો બીજો હતો પેલા ઈ સુરત વહી ગયો તે તો પૂછતો હોય તા તારા મહારાજાને પૂછી ના ઓ બાપુ આ કઈ નગરી છે? કોણ રાજા રાજ કરે છે? આવા લુખા અરે પ્રધાનજી પિંગલગઢ ગજાને પટિયાર રાજા રાજ કરે છે પિંગલગઢ નગરી છે ને પટિયા રાજા રાજ કરે છે. તમે કોણ છો? તને આમ દેખાતું નથી જોતો ઈ મન થોડી પેલા મેં તને પૂછવાનું કીધું તે પૂછીને આવ્યો શું એ કીધું ઈ તો ભૂલી ગયો બાપના શું કીધું ભૂલી ગયો પણ ફરીને પૂછતા હતા. અરે તમે સવો કોણ ઈમ તો કયો વીટી વીટી હાથમાં હોનાની બેરી ખારા માણા નામ ગળામાં માળા ધોન નવું કરાયું અત્યારે આમ મયા ભગત છે અમારે જૂનું આવ્યું રાજનો ગોર સૌ ગોર ઓલા ગોર વાળા ઈ નહીં રાજગોર લગ્ન કરાવે ઈ. હા ઓલા ઓમ ભીમ કરે ઈ. શું કામ હે તમારે? તમારા મહારાજાને મળવું હતું મરવું હે એલા બાપા આય મરવાનું નથી ભલા માન અરે મુલાકાત કરવી હતી હા હા મુલાકાત કરી હા, વિઝિટ કરવી પૂછતા હોય બાપુ કો કામ જો ગોર દાદા છે મળવા માંગે છે તમને અરે પ્રધાનજી પૂછતા હો રાજના છે કે પછી રખડતા ભટકતા ઓ દાદા ઉર્ધન દાદા ઉર્ધન દાદા નહીં ગોર દાદા બોલ ગોર દાદા તમે રાજના છો કે રખડિયા બખડિયા તને કેવો લાગુ જો રાજના લાગો ઈ મેં ક્યાં નું કીધું અમાર બાપુ નો માને પણ રાજના છો તો પૂછતા હોય જી એકવાર ખમણ કરી તમાર શું કામ છે? ગોરાણીમાં વાટ જોવે બાબુ રાજના છે લેતા હોય ઇનકે આ વિયાઓ અંદર સમજો રાજી ખુશી તમતા અરે પિંગલગઢના પટિયા રાજાની જય થવા મહારાજ અરે જય નારાયણ ભૂદેવ અરે ભૂદેવ ક્યાંથી આવો છો ક્યાં સુધી જઈ રહ્યા હતા અરે મારા પિંગલગઢ કરવાનું કોઈ કારણ તો છે ને ભૂદેવ મહારાજ છે ને ભૂદેવ આવો છો તો ગોકર્ણ ગઢથી મહારાજા અજમલની દીકરી સગુણાનો ટકો અને શ્રીફળ લઈ આવો છો મહારાજ આપને કોઈ પુત્ર હોય તો બતાવો મહારાજ અરે ભૂદેવ મહારાજ અરે ભૂદેવ
તમે શું વાત કરી રહ્યા છો? કદાચ તમને નહીં ખબર હોય કે રાજા અજમલ સાથે મેરે 20 વર્ષથી વેચ ચાલ્યા. અરે પ્રધાનજી, ભૂદેવને ધક્કા મારીને બહાર કાઢો. ભૂદેવને ધક્કા મારીને બહાર કાઢો. લ્યા પણ તમે હું કહી દીધું મારા બાપુ કીટની કરતા વધુ કરે જાસુ બસ. મેં એલા એવું કાંઈ કીધું નથી. એ તલવાર હાથમાં લઈ લે એનો યાર હોય. ઈ તો અમારા હાથમાં હોય એવું નહીં તેમ કા કહી દીધું એટલે અમે આની અરે નો બાંધીએ કે ભૂદેવના દીકરા શબ્દોના બાણ મારી આ નો અમારથી લાગે. હું કઈ હું દીધું કાંઈ અમે કીધું નથી. પણ આટલા બધા ગરમ કેમ થઈ ગયા તમારા મહારાજ? બાપુ મને ખબર નથી. હું હમણાં નવો આવ્યો એટલે ગરમ પહોંચી જ્યાં નથી આ તેમ કઈ કહી દીધું હોય. આવું જ મગજ છે આમ? નગરી વિશે કઈ કહી દીધું. પિંગલગઢ નગરી આવી છે એમ. એમ હા ના ના બાપુ, એવું આપણે કાંઈ નથી કીધું. કઈ નથી કીધું. આ કીધું હોય છે ભૂદેવના દીકરાને કોઈ દી કોઈની આમ અપખોડતા આવડે જ નહીં, વખાણ જ કરે બધા. ઈ વાત સાચી. હા આયા તાને વખાણ જ કરો ને એક વખત કે બાપુને મળવા દે. કકડાટ કરી. હા એમ કે ઓ બાપુ આમ જો પૂછ્યો કારો કકડાટ કરે કે મારે એકદમ મળવું જ છે કે બાપને. કારો કકરાટ કરે. અરે મહારાજ, આપ કહો છો કે પોકરણ ગઢના અજમલ હારે આપણે 20 વર્ષોથી વેરા હાલ્યા આવે. હાથ હાથ ભેટ્યો તે મહારાજા બોલા છે. અરે મહારાજ, આવી તલવારના ધારે વેર ન રખાય મહારાજ. કાં તો દીકરી લઈ લો ને કાં તો દીકરી દઈ દો. મહારાજા વેરની વસૂલાત કરી નાખો. અરે મહારાજ, આપ જો ટકો અને શ્રીફળ નહીં સ્વીકારો તો પોકરણ ગઢના રાજા અજમલને એમ થાય કે પઢિયારો હજી મારથી ડરે છે, માટે એક વટ અને વચન ખાતર તમે આ નાળિયેર સ્વીકારી લો. અરે ભૂદેવ, આ ભટિયાર કોઈથી ડરતો નથી, પણ તમારી વાત કેવી મને સત્ય લાગે છે. બે ઘડી મારા રાજમાં મહેમાન ગતિ કરો. અરે પ્રધાનજી, આપણે રાજમાંથી કુંવરને બોલાવો. આ તે પ્રધાનને બોલાવે કુંવર આવજો ને. એ આવજો રાજના દરબાર પ્રધાનને બોલાવે કુંવર આવજો ને. પરધાન બોલાવે કુંવરિયા રે. આજે રાજના દરબાર પરધાન બોલાવે કુંવરિયા રે. આજે કુંવરિયા મિનેરાને શરણે નમે. નમન કરે વારંવાર કુંવર મિનેરાને શરણે નમે. અરે પ્રધાનજી, અત્યારે બોલાવવાનું કારણ
અરે પિતાશ્રી કોઈ દિવસ ને આજ બોલાવવાનું કારણ અરે બેટા પ્રતાપ તમને બોલાવવાનું એક જ કારણ છે કે પોકણ ગતિ ભદેવ તકોની રીપલ લઈને આવ્યા છે એ તમારે સ્વીકારવાનું. અરે નહીં પિતાશ્રી આપણે ને અજમલ ને 20 વર્ષથી વેર ચાલ્યા આવે છે હું નાળિયેર કદાપી નહીં સ્વીકારો. અરે બેટા પ્રતાપ તો આપણે નાળિયેર ને સ્વીકારવીને એમ થાય કે પટિયારો એ ડરતા એવું લાગે. અરે જય પિતાશ્રી ને આજ્ઞા. હાલ આ તમારા કુંવર છે. હા થોડાક ફાઇન કાઢી ગયા છે, હાલવાનું રાખજો. જોગિંગ ઉપર જાજો, થોડાક જાડા છે પણ હા વાંધો ને. તમારા કુંવર તો અમને પસંદ છે. તો ધોળા રૂપાળા છે કે મેકઅપ કર્યો છે. તો આવી રીતે ગોરદાદા રોડા પિંગલગઢ ની અંદર પટિયાર રાજાના પુત્ર પ્રતાપ સાંગને રોડા